મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. સદગુરુના શ્રી ચરણોમાં વંદના. જિજ્ઞાસુ ભાઈઓ બહેનો, આજે ચંપાબેન અને વેલજીભાઈના નવા નિવાસ સ્થાને, તમારા માટે કદાચ જૂનું હશે, અને એમના નવા નિવાસ સ્થાને આ પહેલો સત્સંગ છે ચાલુ દિવસમાં. એનો મને આનંદ છે. જો કે હવે તમારા માટે ચાલુ દિવસ વર્કિંગ દિવસ કે વીકેન્ડ બધું એક જ છે. તો થોડી વાર માટે આપણે સ્વાધ્યાય કરીએ. અને આજની શરૂઆત એક સિમ્પલ બોધકથાથી કરું છું. તો એકવાર એવું બને છે કે સાધુ મહાત્માજી વિહાર કરીને જતા હતા. તો વિહાર કરતાં કરતાં અચાનક એક ગામની બહારથી પસાર થાય છે. અને પસાર થતાં થતાં જોયું કે એક ગામનું ગ્રેવયાર્ડ છે, ત્યાં શમશાન ઘાટ. તો વિશાળ શમશાન ઘાટ એમને જોયું. પાતળી દિવાલ હતી, ટૂંકી દિવાલ હતી. દિવાલ ઉપરથી એમને નજર કરી તો તે ઘણી બધી ડેડ બોડીને દફનાવવામાં આવેલી. અને મજેદાર વાત એ હતી કે દરેક ડેડ બોડીની સમાધિ ઉપર એક પ્લેજ લગાડેલું હતું, અને એમાં લખેલું હતું કોણ ગુજરી ગયુંનું નામ, અને એ ગુજરી ગયા ત્યારે એની ઉંમર કેટલી હતી એની એજ લખેલી. સાધુ મહાત્મા બહુ જિજ્ઞાસુ હતા, બહુ જ જાણવાની આમ એક કુતૂહલતા હતી. એટલે એને ધ્યાનથી 10 મિનિટ બ્રેક મારીને ત્યાં ઊભા રહીને નિરીક્ષણ કર્યું. તો જોયું તો એક જે પ્લેજ હતું એમાં લખેલું કે આ ભાઈ 1 વર્ષની ઉંમરમાં ગુજરી ગયા. બાજુમાં બીજું જોયું તો 1.5 વર્ષની ઉંમરમાં ગુજરી ગયા. ત્રીજું જોયું આ બાજુ સાઈડમાં તો 2.5 વર્ષની ઉંમરમાં, કોઈ 3 વર્ષની ઉંમરમાં, કોઈ 3.5, કોઈ 4, 5થી ઉપર ગુજરેલી કોઈ વ્યક્તિ શમશાન ઘાટમાં હતી જ નહીં. સાધુને નવાઈ લાગી કે આ ગામમાં આટલું બધું બાળ મૃત્યુ થાય છે. કંઈક ગામમાં ઉપદ્રવ હોવો જોઈએ, કોઈક ઉપસર્ગ હોવો જોઈએ, અથવા તો કોઈકની બુરી નજર લાગેલી છે કે શું છે ખબર નહીં, કોઈ વ્યંતર ઉપદ્રવ છે. સાધુ વિચાર કરે છે કે આવું તો પોસિબલ ના હોય. એક જ ગામમાં 5 વર્ષની નીચે બધા ગુજરી જાય, હજારો લોકો. એટલે સાધુને થોડી નવાઈ લાગી. એ વિચાર કરે છે કે આનો જવાબ ક્યાંથી મળે. અને જવાબ શોધવા માટે એમને નક્કી કર્યું કે ગામની અંદર જાઓ. ગામના લોકોને તો ખબર જ હોય. એટલે ગામની અંદર પ્રવેશ કરે છે. અંદર પ્રવેશ કરે છે તો અંદરના લોકોએ બધાએ જોયું કે ઓહો, મહાત્માજી આવી રહ્યા છે. વગર આમંત્રણે બહુ ખુશ થયા. અને 5 મિનિટમાં તો આખું ટોળું ભેગું થઈ ગયું. પધારો પધારો, આજે અમારા ભાગ્ય ખુલી ગયા, અમારા ગામમાં વગર આમંત્રણે ગુરુ મહારાજ પધારે. વાજતે ગાજતે બધા લઈ જાય છે અને ઉપાશ્રયમાં સન્માનપૂર્વક બિરાજમાન કરે છે, વંદન કરે છે, પ્રણામ કરે છે, સાતા પૂછે છે, અને કહે છે કે તમે આવ્યા છો તો હવે થોડા દિવસ અમને લાભ આપો. સાધુના મનમાં થયું હું લાભ આપવા નથી આવ્યો, લાભ લેવા આવ્યો છું. આજે મારે કંઈક જાણવું છે એટલે તમારી પાસે આવ્યો છું. પણ હવે જલ્દી તો એમ પૂછાય કેવી રીતે? કટસી તો ગુરુ મહારાજ જાણતા હતા કે હવે સીધું તો કેમ પૂછાય કે કેમ મરે છે. એટલે સાધુ મહારાજ કે
આમે જોયું કે ભાવ બહુ સારો છે, લોકોની ભક્તિ સારી છે. સાધુ મહારાજ રોકાઈ ગયા એટલે કીધું કે અમને લાભ આપો જ્ઞાનનો. તો સાધુ મહારાજ પ્રવચન આપવાનું ચાલુ કે કંઈક ને કંઈક મને ક્યાંક જવાબ તો મળશે. અને સાધુ મહારાજને કંઈ એવું હાઈટેક સાધુ નહોતા મારી જેમ, કંઈ ઉતાવળ નથી ક્યાં જવાનું. આપણે તો હોય તો એક દિવસનું સ્કેડ્યુલ હોય. સાધુ મહારાજ તો સાવરી લખ્યા, કાંઈ વાંધો નહીં, રોકાઈ ગયા. જ્યાં ભાવ અને ભક્તિ હોય ત્યાં સાધુ ભૂખ્યા અને રોકાઈ ગયા. સાધુ રોજ પ્રવચન આપે ને ધીરે ધીરે તો આખું ગામ ઉમટ્યું સાહેબ. જૈન, અજૈન, નોન જૈન બધા. સાધુ મહારાજને પણ નવાઈ લાગી, આટલી બધી ભક્તિ મેં તો ક્યાંય જોઈ નહીં. રબારી ને કણબી ને બધી જ્ઞાતિના લોકો. 3-4 દિવસ 5 દિવસ થયા, હજુ કંઈ ક્લુ મળે નહીં કે ગુજરી કેમ જાય છે. અઠવાડિયું થયું. હવે સાધુ મહારાજને થયું કે હવે હું જરાક આગળ જાઉં, મારે સાધના કરવાની, ભક્તિ મારે કરવાની. તો કીધું કે હવે હું નીકળું. તો કે ના, અમને લાભ આપો. તો કે ભાઈ અઠવાડિયું તો લાભ આપ્યો, હવે કેટલો? તો કે જેટલો તમે લાભ આપશો ને એટલી અમારી ઉંમર વધી જશે. સાધુ ચમક્યા કે મારા લાભ આપવાથી તમારી ઉંમરનો શું સંબંધ? તો કે તમે જેટલો લાભ આપશો ને એટલી અમારી ઉંમર વધશે. સાધુને સમજાયું નહીં. તો પૂછ્યું સાધુએ, થોડા જિજ્ઞાસુ આગળ શ્રાવકો બેઠા હતા, કે મારા લાંબુ રોકાવાથી તમારું આયુષ્ય વધી જાય કેવી રીતે? તો કે તમે સ્મશાન ઘાટમાં કંઈક જોઈને આવ્યા કે નહીં? તો કે હા, એ તો મેં જોયું. લોકો 1 વર્ષમાં ગુજરી ગયા, 1.5 વર્ષમાં ગુજરી ગયા, 2 વર્ષમાં ગુજરી ગયા. અને હું એ પ્રશ્નના જવાબ માટે જ આવ્યો છું અહીંયા, કે આટલી નાની ઉંમરમાં બાળકો ગુજરી કેમ જાય છે? ત્યારે ગામના લોકોએ ગામનું રહસ્ય ખોલતા કીધું કે ગુરુ મહારાજ, અમારા ગામમાં એક એવો વણલખ્યો નિયમ છે કે અમારા ગામમાં કોઈ માણસ જન્મે ત્યારથી એની ઉંમર ગણવામાં નથી આવતી. અમારા ગામમાં જ્યારે માણસ સત્સંગ પામે, જ્યારે એની સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ થાય, જ્યારે એના જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવે, ત્યારથી અમે ઉંમરની ગણતરી કરીએ છીએ. એટલે આમાં ઘણા જે ગુજરી ગયા ને 80 વર્ષના હતા, પણ 1 વર્ષથી જ એના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. બાકી તો 80 વર્ષ બધું જિંદગી બરબાદ જ કરી. એને તારું મારું કરવામાં, ચોવટું કૂટવામાં અને એકબીજાની આગી પાછી કરવામાં, ગોસિપ કરવામાં ત્યાં જ પૂરું થઈ ગયું. 1 વર્ષમાં કોઈક મહાત્મા આવ્યા હતા તમારી જેવા અને સત્સંગ પામ્યા, આખી જિંદગી એની પલટાઈ ગઈ. એટલે ત્યાં લખેલું છે 1 વર્ષ એની ઉંમર. તમારી ઉંમર કેટલી જોજો. પણ આ ઉંમર જ્ઞાનીની નજરમાં દેખાતી નથી. જ્ઞાની તમારા જન્મથી મૃત્યુની ઉંમર માપતા નથી. જ્ઞાનીને તમે જ્યારે પૂછો તો તમારા જીવનમાં, હજુ સ્પિરિચ્યુઅલી ભાષામાં કહું, જૈન દર્શનની ભાષામાં કહું, તો જ્યારથી તમને સમ્યક દર્શન આવે પછી જ ઉંમર ગણાય. મિથ્યા દ્રષ્ટિની ઉંમર ગણાતી જ નથી શાસ્ત્રમાં. સારું છે કે એ લોકો 1, 2, 3 વર્ષમાં ગુજર્યા. અહીંયા તો 0 ઉંમરમાં ઘણા ગુજરે, કેમ કે સમ્યક દર્શનના ઠેકાણા જ નથી અને ઉંમર પૂરી થવા આવી. સારું કર્યું ચંપાબેને મને બોલાયો કે થોડીક હવે આપણા 0માંથી ક્યાંક એડ ઓન થાય. તમે એમ ના માનતા કે અમે તો 15 વર્ષથી ધર્મ કરીએ એટલે અમારી થોડી 1.5 વર્ષ ઉંમર હશે, આવું માનતા નહીં. ધર્મ કરવાથી તમે તમારી જિંદગીમાં સમ્યક દર્શન આવી ગયું માનતા નહીં. તમારા જીવનમાં રોજ 5 માળા 15 ઉપવાસ કરવાથી તમારી જિંદગીમાં ટ્રાન્સફોર્મેશન આવી ગયું આવું માનતા નહીં. અને માનો તો જવાબદારી તમારી. આવું પણ ના માનતા કે હું આટલું ધર્મ કરું છું એટલે મારા આટલા કર્મો ખપાઈ ગયા અને મારું સ્વર્ગમાં આટલું તો રિઝર્વેશન થઈ જ ગયું હશે, આવું માનતા નહીં. આ ભ્રમમાં
રહેતા નહીં. કેમ કે હું વાત કરીશ આજે, કેમ કે સમ્યક દર્શન જ્યાં સુધી ના આવે. યાદ કરો ભગવાન મહાવીરના ભવ કેટલા ભવ હતા પાછલા? શું 27 જ ભવ લીધા? ભવ તો અનંત કર્યા, અનંત ભવ. સમ્યક દર્શન પછી જ ભવની ગણતરી થાય છે. એનો અર્થ આ થયો કે સમ્યક દર્શન વગરના ભવ જ્ઞાનીની નજરમાં ભવ જ ગણવામાં નથી આવતા. એટલે ફરી સ્પષ્ટ કરું, ધર્મ પામ્યા છો કે ધર્મ કરો છો, આ બેમાં જમીન આસમાનનો ફરક છે. ધર્મ કરવો એક વાત છે, દુનિયાની નજરમાં ધાર્મિક બની જવું એક વાત છે, પોતાની નજરમાં ધાર્મિક કહેવલાવવું બહુ જ અઘરી વાત છે. અને પોતાની નજરમાં ધાર્મિક એ છે કે જેના જીવનમાં દ્રષ્ટિ સમ્યક બની ગઈ હોય. વર્ષોથી તમે પરંપરા પાડતા હોય, વર્ષોથી ટ્રેડિશનલી બધું કરતા હોય, પણ તમે અજ્ઞાની રહી શકો. તમે રોજની 15 માળા કરતા હોય છતાં તમારી એક પણ માળા જ્ઞાનીની નજરમાં કાઉન્ટ ન થતી હોય, આવું બને. જરા સમજવાની કોશિશ કરીએ. આજે મારે તમને 3 સ્ટેપ બતાવવા છે. આ 3 સ્ટેપ બરાબર જો સમજી લો તો મને લાગે છે કે જ્ઞાનીની નજરમાં આપણું આયુષ્ય કાઉન્ટ કરવામાં આવે. એ 3 સ્ટેપને મારી ભાષામાં, વાત શાસ્ત્રની છે, ભાષા મારી છે, એ 3 સ્ટેપ આપણે જરાક સમજી લઈએ. પહેલું સ્ટેપ છે જેને હું કહું છું, આપણી જિંદગીમાં ડિસિપ્લિન આવવું જોઈએ. પહેલું સ્ટેપ છે, લાઈફમાં ડિસિપ્લિન આવે તો તમે ધાર્મિક છો. ડિસિપ્લિનના અર્થ અલગ અલગ હોય. અહીંયા મારી સામે જે ગ્રુપ છે એ એકોર્ડિંગ હું ડિસિપ્લિનની વાત કરું તો મારી દ્રષ્ટિએ આ એજમાં ડિસિપ્લિનનો અર્થ છે જે વસ્તુ જે રીતે થવી જોઈએ, જે વિધિથી જે આરાધના થવી જોઈએ એ વિધિથી એ આરાધના કરું તો એનું નામ છે ડિસિપ્લિન. ડિસિપ્લિનનો અર્થ છે મારે આજે જે કરવું છે, મેં જે સંકલ્પ કરેલો છે, એ સંકલ્પ કોઈ પણ કારણસર હું અધૂરો ન મૂકું, એનું નામ ડિસિપ્લિન. ડિસિપ્લિનનો મતલબ મારી આજની દિનચર્યામાં સૌથી પ્રાયોરિટીમાં ટોપમાં મેં જે નક્કી કરેલી આરાધના છે એ છે. એનો અર્થ એ થયો કે ડિસિપ્લિનવાળી વ્યક્તિ કોઈ પણ એક્સક્યુઝ કાઢે નહીં. ના બીમારીનું એક્સક્યુઝ, ના વેધરનું એક્સક્યુઝ, ના વ્યસ્તતાનું એક્સક્યુઝ, ના ઉંમરનું એક્સક્યુઝ. આ કોઈ પણ એક્સક્યુઝ ન, મારી આરાધના મારી હાઈ પ્રાયોરિટી છે અને એના માટે હું કોઈ પણ ભોગે તૈયાર છું. આ ડિસિપ્લિન. આ ડિસિપ્લિનમાં આવવાથી શું ફાયદો થાય? માણસનો વિલ પાવર વધે, માણસનું ડિટર્મિનેશન પાવર સ્ટ્રોંગ થાય. નો ડિસિપ્લિન, નો ડિટર્મિનેશન. નો ડિસિપ્લિન, નો વિલ પાવર. અને ડિસિપ્લિનને હજુ સિમ્પ્લિફાઈ કરીને તમારી આરાધનાની ભાષામાં બોલું તો એને કહેવાય પચક ખાણ. હવે જરાક જલ્દી તમારા ફેસમાં સ્માઇલિંગ આવશે કે આ વળી ડિસિપ્લિન ક્યાંથી આવ્યું, અને આ 70-80 વર્ષે હવે ડિસિપ્લિન કરવાનું, આખી જિંદગી તો વહી ગઈ. ડિસિપ્લિનનો મતલબ છે પચક ખાણ. અને પચક ખાણ એટલે શું? પચક ખાણ એટલે તમારા માઇન્ડને સ્ટ્રોંગ કરવાની આરાધના. પચક ખાણ એટલે તમારા વિલ પાવરને સ્ટ્રોંગ કરવાની સાધના. પચખાણ એટલે તમારું ડિટર્મિનેશન એટલો મજબૂત થઈ જાય કે બ્રહ્મા પણ આવે તો તમારા ડિટર્મિનેશનથી તમને હલાવી શકે. આ પચખાણની સાધના છે. પચખાણ એટલે વ્રત, પચખાણ એટલે નિયમ,
પ્રચખાણ એટલે પ્રતિજ્ઞા, પચખાણ એટલે બાધા. આ બધા એના પર્યાયવાચી શબ્દ છે. શ્રાવક માટે એવું કહેવાય કે રોજ મિનિમમ એક પચખાણ લે. મિનિમમ સવારે ઉઠે ત્યારે એક મનમાં પચખાણ ધારી લે. દિનચર્યા જોયા વગર ઉઠતા વેત જે પહેલો સંકલ્પ આવે, આજે હું 2 કલાક મૌન રાખીશ, આ મારું પચખાણ. જે સવારે આવે તે. ત્યારે આખો દિવસનો પ્લાન વિચારવાનો નહીં, પાર્ટી છે કે નહીં, તો પછી હું 12 દ્રવ્ય ના રાખું, એ વિચારવાનું નહીં. ઉઠીને સૌથી પહેલો સંકલ્પ જે મગજમાં આવે કે આજે મારે આ કરવો છે, એ તમારો સંકલ્પ. એ કુદરત, એ કોસ્મિક ઓર્ડર તમને સુજાડે છે. અને નિયમ એવો લેવાનો કે જે તમે તમારી મનપસંદ વસ્તુ હોય, ગમતી વસ્તુ હોય. હું તો હજુ આગળ જઈને કહું, વસ્તુના છોડવાના બહુ સંકલ્પ ના કરો, વૃત્તિ છોડવાના સંકલ્પ કરો. આપણે લોકો બહુ હોશિયાર, ભગવાનને રાજી કરવા માટે એટલો સસ્તો માર્ગ અપનાવીએ. આજે હું 2 માળા કરી લઈશ, આજે હું પાપડ નહીં ખાઉં. હવે એમાં ભગવાન રાજી થાય પાપડ નહીં ખાવું? વસ્તુ જન્મો જન્મોથી છોડી. જૈન શાસ્ત્ર શું કહે છે? મેરુ પર્વતના કાંકરા જેટલી વાર ઓઘા લીધા, બરાબર છે, છતાં પણ આપણો ઉદ્ધાર થયો નહીં. કેમ કે વસ્તુઓ બદલી, વૃત્તિઓ ન બદલી. હવે સમય બદલાઈ ગયો છે, વસ્તુઓ છોડવાના બહુ સંકલ્પની જરૂર નથી. આમે તમે વસ્તુ ભોગવીને હવે હું ભોગવવાના? હવે તો તમે થાકી ગયા, વસ્તુ બિચારી ફ્રેશ તૈયાર પડી છે. તમને લગભગ તમને ફ્રીજમાં જો મીઠાઈઓ પડી હશે, પણ ડૉક્ટરે કીધું ખબરદાર આ દેવ. સુગરની વસ્તુ કેવી ખાવાનું મન થાય, પણ હવે આ ઉંમરે ઇન્સ્યુલિન ને સુગર ને ડાયાબિટીસ, એટલે વસ્તુ હવે છોડવાની જરૂર નથી. આમ નામ વ્રત થઈ ગયા તમારા. હવે ખાવાની છોડવાની વસ્તુ, હવે એના પચકાણ લેવાની બહુ જરૂર નથી. હવે હું તમે ખાવાના? સોપારી ખાવાના? હવે 3 કલાક પિક્ચરે નહીં જોઈ શકો. આપણી આંખની પણ ત્રેવડ નથી કે 3 કલાક પિક્ચર જોઈ શકો. હવે વસ્તુના ત્યાગ આ ઉંમરમાં નથી કરવાના. પ્લીઝ આ ઉંમરમાં વૃત્તિના ત્યાગ કરો. આજે એક દિવસ 24 કલાકમાં ક્રોધ નહીં કરો, આ ત્યાગ કરો. કેમ 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 18 પાપના ત્યાગ ન થાય? શું કેમ ન થાય? આજે હું કોઈની ઈર્ષ્યા નહીં કરું, કમ્પેરિઝન નહીં કરું. એક દિવસ 24 કલાક કમ્પેરિઝન નહીં કરું. આજે હું કોઈની ગોસિપ નહીં કરું. હાલો, તમે 15 દિવસ રાત્રિ ભોજન ના કરો અને એક દિવસ ગોસિપ ના કરવાના ત્યાગ કરો, ગોસિપનો ત્યાગ મોટો થઈ જાય. આ ઇમોશનલ ત્યાગ છે, પેલો ફિઝિકલ ત્યાગ છે. હું શિકાગોમાં એક ઘરે ગયો તો ઘરે બધા બહેનો રાહ જોતા હતા મારી. હું ત્યાં આવ્યો ઘરે, બારીમાં દરવાજામાંથી આવ્યો તો 15 બહેનો બેઠા હતા ખુરશી ઉપર. એક કે હરામ બોલતા હોય તો 15 બહેનો બેઠા હોય, કોઈ બોલે નહીં. મને નવાઈ લાગી કે આ કંઈ મિરેકલ થયું કે શું થયું. એટલે અંદર હું જેવું આવ્યો, 15 બહેનો બધા મૌન, ચૂપ, કોઈ વાતું નહીં. મેં કીધું 15 બહેનો બેટા વાતું કેમ નથી કરતા? તો કે કોની કરીએ, બધા હાજર છે. કોની કરીએ? વાતું કરવા માટે કોઈ ગેરહાજર તો હોવું જોઈએ. બધા હાજર, અહીંયા જ છે બધા. તો આનો ત્યાગ કરવો. એક ગેરહાજર હોય અને એ બેનની વાત ન કરો, આ સૌથી મોટા પચખાણ છે. એ પચખાણની અંદર કોઈ પણ એક એવો ઇમોશનલ પચખાણ, હવે એની જરૂર છે. હવે આપણી પાછળ વસ્તુઓ લાગેલી નથી, આપણી પાછળ 18 પાપ લાગેલા છે. મરી ગયા પછી પણ 18 પાપ ભેગા આવશે. એટલે આ દેહ છૂટે એના પહેલાં પાપને જેટલું ઓશિરામી કરી શકાય એટલું કરવું જોઈએ. આ સ્પષ્ટ વસ્તુ છે. અંધારામાં રાખવાથી કોઈ ફાયદો નથી. વસ્તુઓ મેં તમને કીધું, આમે હવે મને એવું લાગે ચંપાબેન, હવે વસ્તુઓથી તો આમે વૈરાગ્ય આવી ગયો. આપણે તમે જુઓ, આપણા કપડાં સિમ્પલ થઈ ગયા,
આપણું રહેવાનું. હવે મોટા મોટા ઘર છોડી જો, હવે હાવ નાના ઘરમાં આવે એ બધું ઓટોમેટિક ઉંમર પ્રમાણે બધું એની માટે આડોપાતું જાય. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. હવે પ્રોબ્લેમ છે આ અંદરના કસાયો છોડી નહીં આવી શકીએ. એ તો આપણે ભેગા જ આવે છે, જ્યાં જઈશું તે ભેગા આવશે. એને આપણે જો છોડી શકીએ એ આરાધના કરવાની છે. ફિઝિકલ આરાધના કરવા માટે હવે શરીરનો સાથ જોઈએ જે નથી. ફિઝિકલ આરાધના કરવા માટે, લાંબી તપસ્યા કરવા માટે પણ શરીરનું સંહનન જોઈએ જે નથી. પણ કશાય ત્યાગ કરવા માટે તો કોઈ શરીરનું સંહનનની જરૂર નથી. ખાલી માનસિક સંકલ્પ કરો અને વસ્તુ છોડી શકો તમે. તો પહેલું સૂત્ર છે ડિસિપ્લિન, અને ડિસિપ્લિન લાવવા માટેનો ઉપાય છે પચકખાણ. અને પચકખાણ કરવાના વસ્તુના નહીં, વૃત્તિના. ક્લિયર આટલું? પહેલું સ્ટેપ મેં તમને કીધું પચકખાણ, ડિસિપ્લિન, નિયમિતતા, પર્ટિક્યુલર જે મનમાં ઠાની લીધું હોય એ વસ્તુ કરીને રહેવી. અને એ કરવા માટે વસ્તુનો ત્યાગ, વૃત્તિનો ત્યાગ કરવા માટે એ ખબર હોવી જોઈએ કે મારે કઈ વૃત્તિ છોડવાની છે. અને કઈ વૃત્તિ છોડવા માટે એ સ્વીકારવું પડે કે મારામાં વૃત્તિ છે. પહેલાં તો એ સ્વીકારવું જ અઘરું છે. મને ગુસ્સો આવે, આ 5 જણને સમજાવો. એ 5 જણના દોષ દેખાય, મારો ગુસ્સો મને દેખાય નહીં. એ સ્વીકારવું અને 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 પરિવારના મેદાનમાં જાહેર કરવું કે મારા સ્વભાવમાં 80 વર્ષે પણ આ કમજોરી છે. અને એકવાર તમે તમારી વીકનેસને સ્વીકારી લો પછી એને ચેન્જ કરવામાં બહુ ઝાઝો પુરુષાર્થ કરવો પડતો નથી. સ્વીકારવું જ સૌથી મોટી અઘરી વાત છે. આગળ જાઓ. બીજું સ્ટેપ છે. એ બીજું સ્ટેપનું નામ હું એને મારી ભાષામાં કહું છું. બીજું સ્ટેપ એ છે સાચી સમજણ હોવી જોઈએ. બીજું સ્ટેપ છે સાચી સમજણ. સાચી સમજણ જ્યારે જિંદગીમાં આવે ત્યારે એ વ્યક્તિના જીવનમાં સમ્યક જ્ઞાનનો ઉદય થાય. હું બરાબર છેલ્લે તમને 3 સ્ટેપ પ્રોપરમાં બતાવી દઈશ. પણ આ બીજું સ્ટેપ છે સાચું જ્ઞાન. જ્ઞાન અને જ્ઞાનમાં ફરક છે. સમજણ અને સાચી સમજણમાં ફરક છે. જૈન દર્શન કહે છે કોઈ પણ વસ્તુ સાચી સમજણ વગર માં કરો. રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ઇંગ્લિશમાં કહેવાય. તમે જે કરો છો ચેક કરજો સાચી સમજણ છે. જો તમારું બાળક કોઈ પ્રશ્ન પૂછે, તમે જે આરાધના કરો છો, તમે સાચો જવાબ આપી શકશો? 90% બાળકોના પ્રશ્નોના જવાબ આપણી પાસે નથી. અને આપણે વર્ષોથી વસ્તુ કરતા આવ્યા છીએ, આપણી પાસે જવાબ નથી. તમે કરતા હતા બાપ દાદાની પરંપરા, આજના છોકરાઓ એ તમારી પરંપરાને નહીં સાચવે. હું તમને કહી દઉં છું. તમે જાઓ રોજ મંદિરમાં, દેરાસરમાં, રોજ પૂજા કરો, તમારું બાળક, તમારું ગ્રાન્ડ ડોટર, ગ્રાન્ડસન નહીં આવે. ચેક કરો આપણા સમાજમાં કેટલા નાના બાળકો પાઠશાળા જાય એને છોડી દો. એ પાઠશાળા જાય છે એની વાત અત્યારે હું નથી કરતો. બાકી તમે એ બાળક 8મા 9મા 10મા ધોરણમાં આવે પછી કેટલા બાળકો દેરાસર આવે છે, મને જૈન સમાજને વિનંતી કરું, મને આંકડો આપજો. ટ્રસ્ટીઓના કેટલા બાળકો દેરાસર જાય છે, મને એનો તમે ફિગર આપજો. કોણ મેન્ટેન કરશે? કોણ આગળ વધારશે? જ્યાં સુધી આપણે સાચી સમજણ ધર્મની ડેવલપ નહીં કરીએ આ પરંપરા આગળ નહીં જાય. એની હું અત્યારે ચિંતા વ્યક્ત કરું છું. આજની પેઢી આજે આવી રહી છે પેઢી. હું કાલે હતો આખો દિવસ ન્યુયોર્ક. લગભગ હું 60 થી 70 બાળકોને આખા દિવસમાં મળ્યો. અને એ લોકો કે આ વસ્તુ અમને ખબર જ નથી. મેં કીધું આમાંથી કેટલા લોકો દેરાસર જાય છે ટ્વિન્સના? એક પણ યુવાને હાથ ઉપર નથી કર્યો. હું જાઉં છું. એને કીધું કે અમે ત્યાં જઈએ એટલે અમને રોકવામાં આવે છે. આ કપડાં પહેરીને નહીં આવવાના, આવી રીતે નહીં આવવાનું, આવી રીતે નહીં આવવાનું. અમે જઈએ એટલે કેટલાય ચોકીદારો ઊભા છે ત્યાં, અમને ના પાડે છે.
મેં પૂછ્યું કે તમે એટલે કે શું કાળા કપડાં જાણીને પહેરી જાઓ છો? તો કે ના ના, કાળા કપડાં નથી, મેં તો બ્લુ કપડાં પહેરેલા. બ્લુ કપડામાં દેરાસર જવું અલાઉ નથી, આવું રોકવામાં આવે. હવે એટલા બધા તમે રિસ્ટ્રિક્શન મૂકી દો. બાળક એક તો આવ્યું છે, એને વેલકમ કરવાના બદલે આપણે એના આત્માનો ભાવ ન જોઈએ, આપણે એનો ડ્રેસ જોઈએ. આપણે શું બોલીએ છીએ રોજ? ભાવે ભાવન, બોલો તો જરા. ભાવે દીજે, ભાવે ધર્મ આરાધ્ય ને ભાવે કેવળ. જ્યાં સુધી આપણે આ રિસ્ટ્રિક્શનથી બહાર નહીં નીકળીએ, આવતી પેઢી આપણા ઉપર હસે છે. આ હું ઓન બિહાફ ઓફ આજની પેઢી વતી બોલું છું. અને આવતા 10-15 વર્ષ પછી શું સ્થિતિ થશે તમે કલ્પના નથી કરી શકતા, બિકોઝ તમે બહુ મોહમાં છો. હું કલ્પના કરી શકું છું. એટલે ઘણું બધું બદલવું પડશે. હું અહીં સુધી કહું કે આપણા બાળકો બુદ્ધના મંદિરમાં જવા તૈયાર છે, આપણા મંદિરમાં જવા તૈયાર નથી. પર્યુષણના 8 દિવસ આજનું યંગસ્ટર બાળક ઘરમાં પ્રતિક્રમણ કરવા તૈયાર છે, યુટ્યુબમાં, દેરાસરમાં જવા તૈયાર નથી. આ હું બાળકોને મળ્યા પછીની પીડા વ્યક્ત કરું છું. ક્યાંક ને ક્યાંક આપણી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગમાં ગડબડ છે. હું એક સિમ્પલ પ્રશ્ન પૂછું તમને. લગભગ આમાંથી દેરાસર જવાવાળા અઠવાડિયામાં 1-2 વાર તો હશે જ, લગભગ. તમે ભગવાનના દર્શન કરો, સ્તુતિ બોલો, જે કંઈ એ કર્યા પછી શું કરો? સાંજના જાઓ તો બહુ તો આરતી મંગલ દીવો કરીએ. ભગવાન સાથે કનેક્શન કરવા માટે તમે શું કરો છો? ભગવાન સાથે દેરાસરમાં જવાનો પર્પઝ શું ભગવાન સાથે કનેક્શન કરવું નથી? મને આનામાં જવાબ આપો. ભગવાન સાથે કનેક્શન થવું જોઈએ. ત્યાં જઈને ખાલી ભગવાનને સંભળાવવાનું જ બધું, કે ભગવાન શું કહેવા માંગે છે એ પણ સાંભળવાનું. આપણે ત્યાં જઈને આપણું ખૂબ સંભળાવીને આવીએ ભગવાનને, જે કેવળ જ્ઞાની છે. પણ ભગવાન શું કહેવા માંગે છે એની આજ્ઞા તો આપણે સમજતા જ નથી. હું તમને ઈશારો કરું, ભગવાન કઈ મુદ્રામાં બેઠા છે? કોઈ પણ દેરાસરમાં ભગવાન કઈ મુદ્રામાં હોય? બરાબર, બધા જ ભગવાન ધ્યાનની મુદ્રામાં, જીન મુદ્રામાં બેઠા છે. હવે તમે મને પહેલાં એ કહો કે દેરાસરમાં જઈને આપણે કેટલી વાર ભગવાનની સામે આંખથી આંખ મિલાવીને ધ્યાનમાં બેસીએ છીએ? પૂજા કરો, એગ્રી, નો ડાઉટ, કરવું જ જોઈએ. એ વાઇબ્રેશન આવે, ભાવ આવે, કરવું જ જોઈએ. પણ હું કનેક્શનની વાત કરું છું, તો તમે ત્યાં 5 મિનિટ એમની સાથે એમના ચહેરાને જોઈને એ ભાવને ગ્રહણ કરવાની કોશિશ કરી? અચ્છા, કોશિશ નથી કરી. કોઈ શીખવાડ્યું પણ ખરું કે આવું કરવાનું? તમારો આંખ જ નથી, આપણને કોઈ શીખવાડ્યું પણ નથી. આપણને પૂજા કેમ કરવી બધી વિધિ ડિટેલમાં ડીપલી શીખવાડ્યું, પણ કનેક્શન કેમ કરવું જે સૌથી ઇઝી છે આપણને કોઈ શીખવાડ્યું નથી. ભગવાનને જોઈને શું ભાવ આવવો જોઈએ આપણને શીખવાડ્યું નથી કોઈ. હું તમને વિનંતી કરું, હવે દેરાસર જાઓ તો જરાક આ રીતે જજો, કોશિશ કરજો. જાઓ એટલે પહેલી વસ્તુ આપણે ભગવાનને જોઈએ. બરાબર, જૈન દર્શનનું સૌથી મોટું માધ્યમ છે વિતરાગ પ્રતિમા. આપણે જ્યારે જોઈએ ભગવાનનો, ત્યારે 3 ક્વોલિટી ભગવાન આપણને શીખવાડે છે. 3 ક્વોલિટી. કોઈને ખ્યાલ છે? 3 ક્વોલિટી. મૂર્તિને જોઈને 3 વસ્તુ શું શીખવા મળે? કોઈને ખ્યાલ હોય તો કહો. 3 સિમ્પલ વસ્તુ છે, એનાથી હાવ સિમ્પલ. પહેલી વસ્તુ, ભગવાનના ચહેરા ઉપર સૌમ્યતા છે. આ પહેલી વસ્તુ શીખો. ભગવાનનો ચહેરો આપણે જોઈએ, દર્શન કરીએ, પૂજા કરીએ, અડધો કલાક ગભારામાં રહીએ, બધું જ કરીએ, ભગવાનની સૌમ્યતા ટચ ના થાય. તો આજથી નક્કી કરો કે ભગવાનનો જેવો ફેસ છે ને એવો ફેસ હું મારો સૌમ્ય રાખીશ 24 કલાક. પછી બીજા દિવસે પછી જવાનું. 24 કલાક તો સૌમ્યતા રહે ને.
બસ એ સૌમ્ય, એ ભગવાનનો ચહેરો ખાતા પીતા ઉઠતા બેઠતા રિફ્લેક્ટ થવો જોઈએ કે આ સૌમ્યતા મારામાં કેમ ના આવે, મારા ભગવાન અને મારો ચહેરો કેમ ન થાય. આ પહેલી વસ્તુ. ઇન શોર્ટ, બીજી વસ્તુ છે, ભગવાનના ચહેરા ઉપર કામનેસ છે. કામનેસ દેખાય તમને ભગવાનના ચહેરા ઉપર? આમ આપણે જોઈએ થોડી વાર તો કેટલી કામનેસ છે. હવે હવે આપણી જાતને ત્યાં ટેલી કરીને મૂકો, આપણામાં કામનેસ કેટલી. ઘણા તો ધર્મ કરવામાં એટલા ટેન્શનમાં આવી જાય, મારી શાંતિનાથ ભગવાનની 3 માળા રહી ગઈ અને એમાં એટલો ઉત્પાત કરે, અરે શાંતિનાથ ભગવાનની માળા રહી ગઈ, તું શાંતિ રાખ. પણ એ શાંતિનાથ ભગવાનની માળા જ માણસને અશાંતિનું નિમિત્ત બની જાય. હા, તો બીજો ગુણ શીખવાનો છે, કામનેસ. હું જ્યારે કોઈ પણ ભગવાનની પ્રતિમા જોઉં ને, મને એમ લાગે કે 8 કલાક તો આ કામનેસ મારામાં રહેવી જોઈએ. મારા ચહેરા ઉપર, મારી ચહેરાની મસલ્સ, મારી આંખોમાં એ કામનેસ ઝલકવી જોઈએ, ટપકવી જોઈએ. આ બીજું શીખજો. હવે દર્શન કરો ત્યારે તમે જોજો, પહેલાં 2 મિનિટ આંખ ત્રાટક કરીને કામનેસને અંદરમાં લેજો અને પછી સંકલ્પ કરજો કે આ કામનેસ મારી 8 કલાક આજે રહે. હું કોઈ પણ કામમાં આજે હાઈપર નહીં થાઉં, કોઈ પણ કામમાં આજે ઉત્તેજિત નહીં થાઉં, આજે કોઈ પણ કામમાં નાની મોટી વાતમાં હું રિએક્શન નહીં કરું, મારી કામનેસ હું છોડીશ નહીં. તો ભગવાનને તમારા વંદન અને તમારી પૂજા પહોંચે છે. અને ત્રીજી વસ્તુ, ભગવાનની પ્રતિમા તમે જુઓ એટલે તમને એમાં સ્થિરતા દેખાય, સ્ટેબિલિટી. ઇંગ્લિશનો શબ્દ છે સ્ટેબિલિટી. ભગવાન ફિઝિકલી પણ, મૂર્તિથી પણ સ્ટેબલ છે, આત્માથી પણ સ્ટેબલ છે, ઇમોશનથી પણ સ્ટેબલ છે. પણ ભગવાન મહાવીર સ્વામી એકવાર એમની સાધના કાળમાં નદી ક્રોસ કરી રહ્યા હતા. અદ્ભુત પ્રસંગ છે. શોર્ટમાં જ કહું, એ જ્યારે નદી ક્રોસ કરતા હતા અને હોડકી તૈયાર હતી, એકવાર એવો પ્રસંગ બન્યો કે ભગવાન મહાવીર નાવમાં બેઠા અને નાવમાં બેસીને સામે કિનારે જતા હતા. સામે કિનારે પહોંચ્યા પછી પેલા નાવિકે કીધું, પૈસા લાવો. કદાચ તમે નહીં સાંભળ્યો હોય આ પ્રસંગ. પૈસા લાવો. હવે ભગવાન તો વિતરાગી, એના શરીરમાં વસ્ત્રો પણ નહોતા અને ભગવાન તો બોલતા પણ નહોતા, જવાબ પણ ના આપતા, શાંત. પૈસા ક્યાંથી? કહેવાય છે કે એ માણસમાં સ્થિરતા ન રહી, ધીરજ ન રહી. એ માણસે એ નદી કિનારા રેતી ઉપર ભગવાનને ત્યાંથી હલવા ન દીધા. જ્યાં સુધી તમે મારું ભાડું નહીં ચૂકવો, હું તમને જવા નહીં દઉં. ખુલ્લા પગે રેતની અંદર ભગવાન એ જ સમતામાં ઊભા છે. અને કહેવાય છે કે લગભગ 8 થી 10 કલાક નીકળી જાય છે. પેલો છોડતો નથી નાવિક. એટલામાં કોઈક ત્યાંથી નીકળે છે, સમજદાર વ્યક્તિ. અને જોયું તો આ જ્ઞાની વ્યક્તિને આવી રીતે તમે પરેશાન કરો છો. કહેવાય છે કે કેમ આને પકડે છે? તો કે મારા પૈસા જોઈએ. એ વ્યક્તિ પૈસા ચૂકવે છે. મહાવીર સ્વામી ત્યાંથી વિહાર કરીને આગળ વધે છે. શાસ્ત્રકાર શાસ્ત્રોમાં લખે છે કે ભગવાન મહાવીરના મનમાં એ વ્યક્તિ પ્રત્યે 0.5% પણ જિંદગીમાં દ્વેષ નથી આવ્યો. સંભવ છે? આપણને તો કોઈક સ્માઇલિંગ કરીને પાણી ન પૂછે 2 મહિના સુધી યાદ રહે. આમ બધા મને કહે કે સ્વામીજી હવે આ ઉંમરમાં શોર્ટ ટર્મ મેમોરી ભૂલાઈ જાય છે. આ પાણી ન પીવડાવ્યું તો વેરી શોર્ટ ટર્મ મેમોરી છે અને એકદમ લોંગ ટર્મ સુધી યાદ રહે. હે? અને સાહેબ શીખજો, આ આચારાંક સૂત્રમાં લખેલો પ્રસંગ છે કે ભગવાને આખી જિંદગી એ નાવિક માટે એક વાર પણ દુર્ભાવ લાવ્યા નથી. કઈ એમની વિતરાગતા હશે, કઈ એની ક્ષમતા હશે.
એટલે બીજી વસ્તુ શીખવાની, સાચી સમજણ. આમ 15 વર્ષ સુધી આરાધના કરશું પણ 2 મહિના અર્થ એના સમજવાની કોશિશ નહીં કરી. આખી જિંદગી તમે કરો જાઓ, અર્થ જ તમે જાણતા નથી. હું જો જાપાનીઝ લેંગ્વેજમાં અત્યારે 15 મિનિટ બોલું, હું જાપાનમાં બહુ જાઉં છું ને એટલે બોલી શકું, તો તમે અહીં કને ટકશો? ચંપાબેનને ગાળો, તમે ગાળો તો ના બોલાય. એમ થાય કે એનો અમારો ટાઈમ બરબાદ કર્યો. આમ ઘરે જઈને શું કરવાનું એ મોટો પ્રશ્ન હોય. પણ હું જાપાનીઝ ભાષામાં બોલું તો શું અર્થ એનો? એમ તમારા માટે તમે જે ભક્તામર બોલો છો, અર્થ સમજ્યા વગર તમે પણ ફોરેન લેંગ્વેજ જ બોલો છો. એટલે થોડું કરો. મારું એક સૂત્ર છે, થોડું કરો પણ સમજીને કરો. બહુ ઝાઝી આરાધના કરવાની જરૂર નથી, થોડી કરો. શાસ્ત્રકાર તો આજ્ઞા કરે છે, એકો વિનમુકારો, એક નવકાર મંત્ર કરો, પણ કરતી વખતે કનેક્શન થઈ જવું જોઈએ. ઘણા મને કે 40 લોગસ કેમ કરાવે સંવત્સરીમાં? મેં કીધું કદાચ 40માંથી 1 લોગસમાં કનેક્શન થઈ જાય એટલે 40. હવે 5 મારામાં તો 80 કરવા જોઈએ, કેમ કે એ 40માં તો પત્તોય નહીં લાગે. 40 એટલા માટે કે ક્યાંક એક કનેક્શન થાય. 11 નવકાર મંત્ર, 21 ને 51 નવકાર મંત્ર, 51 ખમાસમણા એટલા માટે કે એક ખમાસમણું સાચું દેવાઈ જાય. પણ સાચી સમજણ નથી આપતી. એ પ્રાર્થના કરજો. આપણે નથી પેલું ગીત ગાતા, આટલી સમજણ ભગવાન દે મને છેલ્લી ઘડીએ. કહે છે ને આપણે એવું કંઈ ગીત, એટલી સમજણ દે ભગવાન હવે છેલ્લી ઘડીએ. સાચી ધર્મની સમજણ તો આપ, જેથી હું પ્રાણ છોડી શકું. આ સાચી સમજણ. જે કરો, ભગવાન ઉત્તરાધ્યાનમાં લખ્યું છે, 10મે કાલિકમાં પણ છે, પઢમમ નાણમ તવોદયા. પહેલા જ્ઞાન પછી આચરણ. પઢમમ નાણમ, પહેલા જ્ઞાન, પહેલા સમજણ, પહેલા અન્ડરસ્ટેન્ડિંગ, પછી દયા એટલે આચરણ. પઢમમ નાણમ તવોદયા, પહેલા સમજો. ના થોડું કરો પણ સમજીને કરો. એકાશનું કરો, સમજીને કરો. બ્યાસનું કરો, સમજીને કરો. આઈમ્બિલ કરો, સમજીને કરો. નહીં તો જ્ઞાનીઓ કહે છે કેટલાય જન્મોથી કરતા આવ્યા. ઓળી આપણે એક જન્મથી નથી કરતા. જ્યારે જ્યારે મનુષ્યનો અને જૈન કુળ મળ્યું હશે આપણે કરતા આવ્યા, પણ આરો ના આવ્યો. કેમ કે સમ્યક દ્રષ્ટિ ન હોય. તો જ્ઞાની કહે છે સમ્યક દ્રષ્ટિની બધી જ આરાધનાઓ કાઉન્ટ કરવામાં આવતી નથી. મારે બહુ ધીરે બોલવું પડે છે, વામું છે સાંભળવું. સમ્યક દિગંબર ગ્રંથો વાંચજો ક્યારેક. સમ્યક દર્શન વગરની આરાધના ફળ આપતી નથી. હું પૂછું કે આરાધના કરતા પહેલા સમ્યક દર્શન છે? એ પહેલાં લાવો. પહેલો પુરુષાર્થ એનો કરો. તો નંબર 2, રાઈટ સમજણ. જ્ઞાનની આરાધના. જ્ઞાનની આરાધના એટલે તમે જે કરો છો એ જ્ઞાની પાસેના પગ પકડીને બેસીને પૂછો કે આ કેમ કરવાનું. ટાઈમ બહુ. અમારા વેલજીભાઈ કહેતા હતા કે અમારા કંઈ પરિવારમાં કોણ કાકા કે કોણ, એમના ફાધર રોજ રાતના હુવા જાય એટલે કે કાલે નહીં મળીએ તો આવજો. મને બહુ ગમી ગયું. રોજ રાતના. પાછું એવું નથી કાલ નથી જીવે, ખબર છે જીવવાના છે, પણ કદાચ ન જીવીએ તો આજે મળી લીધું, આવજો, મળીશું તો પાછા સવારે ચાય નાસ્તો કરશું. વેરી બ્યુટીફુલ, વેરી બ્યુટીફુલ. આ રીતે તમે જેમ સાપ પોતાની કાંચલી ઉતારી નાખે એમ રાતના સૂતી વખતે બધું ઉતારીને હોઈ જવાનું કે કાલ ઉગે તો મળશું, ન ઉગે તો આહાર. આપણે બોલીએ છીએ ને, બોલો. આહાર શરીર ને ઉપથી પચકું પાપ 18, જીવું તો આગાર અને મરું તો ઓસીરા. આ રીતે જીવવાનું. સાચી સમજણ હોવી જોઈએ. આ બીજું સૂત્ર. પહેલું સૂત્ર, હું નીચેથી, સાધના નીચેથી શરૂ થાય એટલે પચખાણથી શરૂ કરવાની,
જ્ઞાનની સાચી સમજણથી મધ્યમાં બિંદુ આવવાનું, અને સૌથી ઉત્કૃષ્ટ સાધના છે એને હું કહું છું આત્માનુભૂતિ. આ જન્મમાં સાંભળી લો, સાધના ન થાય તો શાંતિ રાખજો, આપણે તો સંતોષ રાખવાનો. આ જન્મમાં સાંભળેલું ખાલી જશે, આત્માના અંદર આ સંસ્કારો બેસી જશે ને, આવતા જન્મમાં ક્યાંક ને ક્યાંક જાતિ સ્મરણ જ્ઞાન થશે ને તો યાદ આવશે. અને ત્રીજું સૂત્ર છે આત્માનુભૂતિ. સાહેબ બહુ સ્પષ્ટ કહી દઉં કે જૈન ધર્મની અંદર જો તમને આત્માનુભૂતિ ન થઈ અને આત્માનુભૂતિ માટે જો પુરુષાર્થ જરા પણ શરૂ ન થયો તો જૈન ધર્મની બધી જ આરાધનાઓ, વ્રતો, નિયમો શેના માટે? હવે ઓપનલી પ્રશ્ન પૂછી લો, તમે બધા સમજો છો, આટલા વર્ષથી આરાધના કરો છો, કોઈ પણ તમે 12 વ્રત પાડો, તમે 6 આવશ્યક પાડો, તમે સામાયિક કરો, તમે તપશ્ચર્યા કરો, આ બધું ફાઇનલી શેના માટે? ઓનલી આત્માનુભૂતિ માટે. મોક્ષ મોક્ષ બોલતા નહીં, કેમ કે આત્માનુભૂતિ વગર મોક્ષ નથી. સીધું ચંપ ન મરાય કે હું તો 8મી ધોરણ ફેલ છું અને PhD કરવાની છે, ન થાય. આત્માનુભૂતિ. તમારી જાતને એક પ્રશ્ન પૂછજો કે આ મારી આરાધના મને આત્માનુભૂતિ સુધી પહોંચાડશે? આ પૂછી લેવાનું. આજથી હજુ 5-7 જે વર્ષ ભગવાને બોનસમાં આપ્યા છે, તમારી જાતને પૂછી લેવાનું, આ હું આરાધના કરું છું, આ મને આત્માનુભૂતિ સુધી લઈ જશે? જો લઈ જાય તો એ આરાધના સાચી, નહીં તો જ્ઞાનીની નજરમાં ખોટી. આત્માનુભૂતિ આપણું પરમ લક્ષ્ય છે. 84 લાખ યોનીમાં દુર્લભ મનુષ્યને બતાવ્યો એ આત્માનુભૂતિ માટે. બાકી તો બધા બધું જ કરી શકે ને આપણે કેટલું કરીને આવ્યા છીએ. આ જન્મ આત્માનુભૂતિ માટે છે. અને આત્માનુભૂતિ એટલે આત્મા અલગ છે, દેહ અલગ છે. આત્માનુભૂતિ એટલે નિશ્ચયથી સમ્યક દર્શન, વહીવારથી નહીં. વહીવારથી સમ્યક દર્શન બહુ જ આસાન છે. દેવગુરુ ધર્મમાં શ્રદ્ધા. પણ દેવગુરુ ધર્મમાં શ્રદ્ધા રાખીને શું કરવાનું? દેવગુરુ ધર્મની શ્રદ્ધા જો મને આત્માનુભૂતિ ન કરાવે તો દેવગુરુની ધર્મની શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા છે. એ શ્રદ્ધા નથી. હું કોઈક મારા દેવ મારા અરિહંત, ગુરુ પંચમહાવ્રતધારી સાધુ અને ધર્મ વિતરાગ તરફ લઈ જાય એ મારો ધર્મ. એ જો 3 વસ્તુ મારી હોય તો મને આત્માનુભૂતિ કેમ ન થાય? આપણું લક્ષ્ય છે આત્માનુભૂતિ, યાદ રાખજો. આ જન્મમાં એ આત્માનુભૂતિ સુધી 7 પગથિયા ચડવાના છે. હું કેટલા ચડ્યો? દેહ છૂટે એના પહેલાં આટલું કન્વિક્શન થઈ જવું જોઈએ કે હું દેહ નથી, દેહથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. બુદ્ધિથી પણ પહેલાં કન્વિક્શન થઈ જવું જોઈએ. મૃત્યુ વખતે દેહમાં ગમે એટલી પીડા ચાલતી હોય, કોઈ પૂછે કેમ છે, શું કહેવાનું? હું દેહ નથી. આ ડાયલોગ યાદ કરી લો, ગોખી લો. હું દેહ નથી, બોલો. દેહથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. આ જો તમે રોજ 5 વાર રિપીટ કરશો ને, ધીરે 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 તમારા સંસ્કારમાં આ વસ્તુ ઘૂસી જશે. અને સંસ્કારમાં ઘૂસે એટલે દેહમાં પીડા થશે ને, તરત જ યાદ આવશે હું આ દેહ નથી, દેહથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. આ ભેદ જ્ઞાન કરી લો ને, મૃત્યુ વખતે મૃત્યુનો બાપ પણ મને ડરાવી શકે નહીં. નોટ એટ ઓલ. આ આત્માનુભૂતિ છે. એને જૈન દર્શન કહે છે સમ્યક દર્શન. વેદ જ્ઞાનને જૈન દર્શન શું કહે છે? સમ્યક દર્શન. સમ્યક દર્શન ઇઝ અવર અલ્ટિમેટ ગોલ ઇન ધીસ હ્યુમન લાઈફ, ઇન ધીસ પંચમ કાલ. પંચમ કાલમાં કેવલ જ્ઞાન ઇઝ નોટ માય ગોલ. ઇન પંચમ કાલ સમ્યક દર્શન ઇઝ માય ગોલ. સમ્યક દર્શન છે પંચમ કાળમાં. દેહથી હું અલગ છું અને 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 કોઈ પણ ઉપાધિ મારા દેહને ટચ કરે છે, મને સ્પર્શ કરી શકતી નથી. એના માટે ધ્યાન હું તમને આજે બતાવી દઉં, ઘરે જઈને કરજો.
તમે 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 આવ્યા છો આટલા તો મારી પ્રભાવના, ધર્મ પ્રભાવના. મને એમ થાય કે ભાઈ જેટલું આયુષ્ય બાકી છે, તમે આટલી ભક્તિ, આટલી આરાધના, આટલું તમે ડેડિકેશન જૈન ધર્મમાં આપ્યું છે, તો ના કેમ થાય? વીર્ય આપણું સ્ફૂરવું જોઈએ. અને એના માટે એક સાધના છે. હમણાં હું એક રમણ મહર્ષિના આશ્રમમાં જઈને આવ્યો, તિરુવન્નમલઈ, ચેન્નઈથી કે બેંગ્લોરથી 200 કિલોમીટર. ત્યાં હું 10 દિવસ રહ્યો. રમણ મહર્ષિ આત્મજ્ઞાની, રમણ મહર્ષિ સમ્યક દ્રષ્ટિજી. સમ્યક દર્શન જૈન દર્શનમાં ન જન્મેલો હોય એવા વ્યક્તિને પણ થાય. આ કોઈ જૈનની બપોતી નથી. અને જૈનમાં જન્મેલા બધાને થાય, કોઈ નક્કી નહીં. એવું કોઈ સ્ટેમ્પ તો મારેલો જ નથી ને કે જૈનને તો થાય જ. કોઈને પણ થાય. અને રમણ મહર્ષિની જિંદગી ક્યારેક મોકો મળે તો વાંચજો, સાંભળજો યુટ્યુબમાં રમણ મહર્ષિનું જીવન. બહુ નાની વર્ષે આ બધા મહાપુરુષો છે ને, શંકરાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર, આ બધા 33-35 વર્ષે તો દેહ છોડી દીધો અને કામ કરીને પહોંચી ગયા. બહુ લાંબુ જીવ્યા નહોતા. પણ અરુણાચલમના પહાડ ઉપર એકવાર ચડ્યા સાહેબ, જિંદગી પર ઉતર્યા નથી. અને આજે આખી દુનિયા ત્યાં જાય છે. એ ક્યાંય નથી ગયા, આખી દુનિયા ત્યાં જાય છે. હું ત્યાં ગયેલો 10 દિવસ. અને બીજ તમારે જાણવું છે? બીજ એનું બીજ એ છે, વેરી સિમ્પલ, કંઈ કરવાનું નથી. સમ્યક દર્શન તો આંખની સામે છે, જરાક આંખ ઉગાડો તો મળી જાય. હા, આ હકીકત છે. જેને સમ્યક દર્શન મળી ગયું હોય ને, એ બધાને એ જ કહેતા ફરે, હાવ રમતવાદ છે. ન મળે ત્યાં સુધી કસરત કરવાની, મળે પછી હાવ રમતવાદ. મહાવીર સ્વામીને પૂછો કેવળ જ્ઞાન, તો કે હાવ રમતવાદ છે, તમારા માથા ઉપર જ ફરે છે. એમ કે તમારો જ મોહ, તમારું જ અટેચમેન્ટ તમને અટકાવીને રાખે છે. એ સમ્યક દર્શનની સાધના શું કરવાનું? એ લોકો આમ ધ્યાનમાં બેસવાનું, બરાબર? 10 મિનિટ 15 મિનિટ જેટલી સ્થિરતા બેસવું. હવે બેસવામાં લોકોને પ્રોબ્લેમ શું થાય છે કે વિચારો બહુ આવે. તો સમ્યક દર્શન એમ કે છે કે વિચાર સાથે ભેદ જ્ઞાન કરો. વિચારને અટકાવવાના, વિચારને સુધારવાના નથી, બદલવાના નથી. વિચાર સાથે તમારી જાતને અલગ કરી લો. બ્યુટીફુલ સાધના એ છે કે આપણી અંદર 2 ટેરિટરી છે. હવે સમજો, એક ટેરિટરી એ છે કે શુદ્ધ આત્મા છે, જ્યાં કોઈ ઉપાધિ નથી, કોઈ જન્મ મરણ નથી, કોઈ રાગ દ્વેષ નથી, કોઈ જાતના નેગેટિવ ઇમોશન કે 18 પાપ નથી. એક ટેરિટરી જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, બરાબર? ખાલી કલ્પના કરજો. તમે ધ્યાનમાં જશો ને 1 મિનિટમાં લાગી જશે. બીજી બાજુ કલ્પના કરજો કે એક ટેરિટરી એવી છે જેમાં ઉપાધિ છે, જેમાં વિચારો છે, જેમાં સંકલેશ છે, જેમાં તારુબારું છે, જેમાં એટલા બધા માખીઓની ભણભણાટ જેવા વિચારો આવતા, બધું ચાલતું હોય. આ 2 ટેરિટરી ધ્યાનમાં બેસો એટલે તમને દેખાશે. એક તો વિચારોની અને બીજી શાંત સમાધિની 2 ટેરિટરી. હવે આ પ્રયોગ એમ કે છે કે તમારું સ્વરૂપ તો શાંત સ્વભાવ છે, તમારું સ્વરૂપ તો નિશ્ચલ અને સ્ફટિકની જેમ શુદ્ધ ચેતના છે, બરાબર? એટલે એ ટેરિટરી અહીંયા છે, તમારું ધ્યાન ત્યાં છે. આ બાજુ એ જ સમયે બીજું નાટક ચાલી રહ્યું છે, ઉપાધિનું, સંકલેશનું, વિચારોનું, ચિંતાઓનું. એને ચાલવા દો. એ અહીંયા ચાલી રહ્યું છે. તમે ક્યાં છો? અહીંયા. પેલું ક્યાં ચાલે છે? અહીંયા. જ્યારે અહીંયા ચાલે ત્યારે હું અહીંયા રહું, આટલું ધ્યાન રાખવાનું છે. હું મારા શુદ્ધ સ્વરૂપમાં રહું. અહીંયા જે બધું ચાલી રહ્યું છે ને ચાલવા દો. એ ડ્રામા છે, નાટક છે ને ચાલવા દો. જેટલો તમને આ શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ થશે ને, એટલું અહીં તરફથી તમે ઇગ્નોર કરશો. આ જેટલું ઇગ્નોર કરશો, તમારી એનર્જી આ બાજુ નહીં જાય, એટલે આ કામ કરવાનું બંધ કરી દેશે. અત્યારે આપણો પ્રોબ્લેમ શું છે? વિકલ્પો આવે એટલે આપણું ધ્યાન ક્યાં જાય છે? વિકલ્પો પર. અને જ્યાં ધ્યાન જાય ત્યાં એનર્જી મળે, જ્યાં એનર્જી મળે ત્યાંનો પાવર વધે. એટલે આ ધ્યાનમાં હું શીખીને આવ્યો કે અહીંયા ફોકસ કરવાનું જ નથી. આપણું ફોકસ એ જ હોય ધ્યાનમાં. હું જેવું ધ્યાન કરાવું એટલે પૂછું કેવું રહ્યું? વિચારો બહુ આવ્યા, પણ હું કામ ત્યાં ધ્યાન રાખવાનું હતું? તમારે એ ટેરિટરીમાં જવાનું જ નથી. એ ટાપુ બીજો છે, તમારે આ ટાપુ પર રહેવાનું છે. 2 ટાપુ છે. હાલો હવે એ જલ્દી સમજાશે, ટેરિટરી નહીં સમજાય. તો
હે અને સમજાશે ટેરેટરી. તો આ ટાપુ, આપણે કયા ટાપુ ઉપર છીએ? સમ્યક દર્શનના ટાપુ ઉપર, જે ચેતનામાં ન દિન હૈ, ન રાત હૈ, ન રાગ હૈ, ન દ્વેષ હૈ, ન જન્મ હૈ, ન મૃત્યુ હૈ, ન બીમારી, કુછ भी નહીં હૈ. હું એ ટેરિટરીમાં છું. એ ટેરિટરી, અહીંયા બધી ઉપાધિઓ ચાલે છે, હું અહીંયા છું. અહીંયા હું જ્યારે બહુ ડીપમાં હોઉં ને ત્યારે આ બધું ચાલી રહ્યું છે, મને જરાય ડિસ્ટર્બ કરતું નથી. આ ધ્યાનમાં રાખ. આ બંધ નહીં થાય. પ્રોબ્લેમ આપણો એ છે કે આને આપણે સ્વિચ બંધ કરવા માંગીએ છીએ. આ બંધ નહીં થાય. કશાય એટલા તીવ્ર છે કે ચાલુ જ રહેવાનું છે. એ ચાલુ રહે છે, એ સમ્યક દર્શનમાં અવરોધ નથી. સમ્યક દર્શન અહીંયા છે, આ ચાલવા દો. હું અહીંયા છું, હું શુદ્ધ ચેતના, હું બુદ્ધ મુક્ત આત્મા. કોઈ કશાય મને અડી શકતા નથી, પવિત્ર છું. અહીંયા બધું ડ્રામા ચાલી રહ્યું છે, ચાલુ. આ બે દ્રષ્ટિ જ્યારે અલગ થઈ જાય ને તો એને જૈન શાસ્ત્ર કહે છે ગ્રંથિ ભેદ. આ અપૂર્વ કરણની સાધના મેં બતાવી દીધી તમને રમતા રમતા, સમજાય તો. અપૂર્વ કરણ એટલે જે જિંદગીમાં ક્યારેય અનુભવ્યું ન હોય એવું સુખ તમને આ ક્ષણે અનુભવાય. સમજાઈ ગયું? પ્રયોગ સમજાઈ ગયો? આપણે 2 મિનિટ કરીએ. ચાલો 2 મિનિટ. તમે 2 ટેરિટરી રાખજો. અહીંયા આત્માની રાખજો નીચે, અને અહીંયા આ બધી ઉપાધિની, સંસારની, રાગ દ્વેષની અહીંયા રાખજો. એ મારાથી અલગ છે, મારું સ્વરૂપ આ છે, મારે ધ્યાન અહીંયા રાખવાનું છે. આ ચાલતું રહેવાનું છે, ડ્રામાને ચાલવા દો. એ તમને ડિસ્ટર્બ કરતો નથી. આંખો બંધ, શરીર સ્થિર, મન શાંત. હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું. ત્યાં કોઈ વ્યાધિ નથી, ઉપાધિ નથી. પરમ સમાધિ, શુદ્ધ ચેતના, સમ્યક દૃષ્ટિ. ત્યાં કોઈ વિકલ્પ નથી, સંકલ્પો નથી. એ ટાપુ ઉપર, એ આઈલેન્ડ ઉપર મારે રહેવાનું છે. બીજા આઈલેન્ડ ઉપર ડ્રામા ચાલી રહ્યો છે, રાગ દ્વેષ મોહ માયાનો. એને ચાલવા દો. એ હું નથી, એ મારો પડોશી છે. એ બધું ત્યાં થઈ રહ્યું. એ પારકું છે. હું મારા સ્વરૂપમાં રહું. પારકું છે એની ચિંતા ન કરું. મારું સ્વરૂપ એટલું શુદ્ધ છે કે ત્યાં કોઈ વિકલ્પ વિચાર નથી, કોઈ રાગ દ્વેષ નથી. જાણે એક જ્યોતિ દીવો હળગી રહ્યો હોય, જેમાં કોઈ દીવામાં હલનચલન નથી થતું, સીધી શાંત જ્યોતિ. એ ચેતનાનો પ્રકાશ મારું સ્વરૂપ છે. એ ટાપુ ઉપર સતત રમણ કરો, બીજા ટાપુની ચિંતા છોડીને. બીજા ટાપુ પર બધું જ ચાલતું રહેશે, બધું જ નાટક ચાલે છે. પણ હું એનાથી જુદો છું, એટલે મને શું વાંધો? હું મારા સ્વરૂપમાં સ્થિર છું.
ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. પ્રયોગ તો આ 3 સ્ટેપ છે, સમરાઇઝ કરી દઉં. પહેલું સ્ટેપ છે સમ્યક ચારિત્રનું. મેં જે પચકખાંડની વાત કરી, ડિસિપ્લિનની વાત કરી, સંકલ્પની વાત કરી, એ છે સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્રમાં વ્રત, નિયમ, પચકખાંડ આ બધું જ આવે. સાધના જ્યારે કરવી હોય ત્યારે નીચેથી ઉપર કરાય, સમ્યક દર્શનથી આમ ના કરાય. આમ પ્રેક્ટિસ કરતા જાઓ એટલે પહેલાં સુધી પહોંચો. તો સમ્યક ચારિત્રની સાધના સાધુ હોય તો 5 મહાવ્રતથી કરે, શ્રાવક હોય તો 12 વ્રતથી કરે, એની સાધના. પણ એક શબ્દમાં મેં આપ્યું પચકખાંડ, પ્રેક્ટિકલ. બીજું 2 સ્ટેપ બતાવ્યું સાચી સમજણ. જે કરો તે સમજણપૂર્વક કરો, થોડું કરો પણ પૂરી સમજણ સાથે કરો. એ સ્ટેપ છે સમ્યક જ્ઞાન. સમ્યક ચારિત્ર પછી સાધના માટે સમ્યક જ્ઞાન, એની આરાધના કરો. સમ્યક જ્ઞાન આરાધના થઈ જાય એટલે પછી પહેલા સ્ટેપમાં જાઓ. 3 સ્ટેપ એક સાથે એક દિવસમાં કરી શકાય, વન આફ્ટર અનધર. એવું નથી કે આ પાક્કું થાય પછી કરીએ. એક દિવસમાં 3 સ્ટેપ તમે કરી શકો. અને સમ્યક દર્શન એ મેં વાત કરી આત્મ અનુભૂતિ માટે. આત્મ અનુભૂતિનું સ્ટેપ છે સમ્યક દર્શન. અને સમ્યક દર્શન ખોલવા માટે આ ધ્યાન કરવાનું છે કે હું દેહ નથી, હું દેહથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. અને એનો પ્રયોગ કરવા માટે આ 2 ટેરેટરી, 2 ટાપુ, 2 આઇલેન્ડની કલ્પના કરવાની. એક આઇલેન્ડ છે આત્માનું, બીજું આઇલેન્ડ છે ઉપાધિઓનું. એ ઉપાધિઓનું આઇલેન્ડ એક્ટિવ હશે, બધું જ ચાલ્યા કરશે. મારું આઇલેન્ડમાં મારે રહેવાનું છે. બીજા આઇલેન્ડ ઉપર શું થાય, મારે એનાથી ડિસ્ટર્બ થવાનું નથી. આ 3 સ્ટેપ જેમ જેમ આપણે સાધતા જશું એમ એક સંતોષ આવશે, એક ઓળકાર આવશે. આપણે આરાધના કરી છે એનો એક ઇનર એક આનંદ અનુભવાશે. અને દેહ છૂટશે ત્યારે આનંદ ઘનજીની જેમ આપણે બોલી શકશું કે અબ હમ અમર ભય ન મરેંગે. અબ હમ અમર ભય. અબ એટલે અત્યારે નહીં. અબ હમ અમર ભય. અબ એટલે સમ્યક દર્શન જાગ્યા પછી. અબનો અર્થ છે સમ્યક દર્શન. અબ હમ અમર ભય એટલે કે હવે સમ્યક દર્શન આવી ગયું છે. અબ હમ અમર ભય. આ અમર ભય વાળા બોલવા વાળા બધા ગુજરી ગયા. અમર ભય એ આનંદ ગંજી બોલતા હતા, પણ દેહ તો છૂટ્યો એમનો. પણ દેહ છોડ્યા પછી પણ સમ્યક દ્રષ્ટિએ હતા. એટલે આપણી નજરે એમનો દેહ છૂટ્યો છે, એમની નજરે એમનો દેહ છૂટ્યો. એ તો ઓલરેડી છૂટેલા જ હતા આત્માથી અલગ. ખાલી આપણને ખબર પડી કે એ હવે દેહથી અલગ થયા છે. એ તો અલગ જ હતા જ્યારથી એમને સમ્યક દર્શન થયું ત્યારથી. તો એ 3 સાધના એ જૈન ધર્મનો પાયો છે, જૈન ધર્મનું મૂળ છે. આ 3 પગથિયા ચડો એટલે પછી આપણે મોક્ષે જવું પડે નહીં, મોક્ષને આપણી પાસે આવવું પડે. હવે આખો મોક્ષ માર્ગ મેં તમને 1 કલાકમાં બતાવ્યું. એ તરફ આગળ વધો એવી સદભાવના સાથે. થેન્ક યુ ચંપાબેન અને વેલજીભાઈને કે આપણા માટે નિમિત્ત બન્યા. અને એમનો સંકલ્પ હતો, મને પણ આવવાનો ભાવ થયો અને આપ સૌ આ લાભ લઈ શક્યા. આ દિશામાં આપણે આગળ વધીએ અને આપણા પરમ પુરુષાર્થને સાર્થક કરીએ એવા ભાવ સાથે ઓમ શાંતિ.